પ્રત્યેક મનુષ્ય માટે સમજવું અને જાણવું બહુ જરૂરી છે. કારણ કે આપણે મનુષ્ય રૂપમાં જન્મ તો લીધો છે, પણ આ મનુષ્ય જીવન સાથે જોડાયેલા ઘણા બધા પ્રશ્નો છે. ઘણીવાર આ પ્રશ્નો આપણા મનમાં આવતા હોય, પણ એની જે સહી ઓળખ, સાચી જે જિજ્ઞાસાઓ છે એ લગભગ બહુ ઓછી જગ્યાએ સંતુષ્ટ થતી હોય છે. આપણા મનમાં એક પ્રશ્ન એ થઈ શકે કે આપણે મનુષ્ય બન્યા પછી એવી ઘણી ઘટનાઓ આપણા જીવનમાં બને છે જે આપણે ચાહતા નથી, જેની ક્યારેય આપણે ડિમાન્ડ કરી નથી, છતાં એ વસ્તુ આવે છે જીવનમાં. જેવી રીતે રોગ કોઈ વ્યક્તિ ચાહતો નથી કે અમે રોગી થાય, હે ને, છતાં રોગ આવે છે. બીજું છે વૃદ્ધાવસ્થા. હરેક વ્યક્તિ એવી ચાહના રાખે છે કે અમે યુવાન રહીએ. વૃદ્ધ થવું કોઈની ડિમાન્ડ નથી. કોઈ એવું નહીં, ક્યારેય કોઈ એવી પ્રાર્થના ભગવાનને નથી કરી કે અમે 25ના છીએ ને તો 2 વર્ષમાં 50ના કરી દો જલ્દી. જો ડિમાન્ડ નથી, છતાં આજે જે બાળક છે એ કાલે યુવાન થશે, જે યુવાનો છે એ વૃદ્ધ થશે. એવી જ રીતે ત્રીજી વસ્તુ છે મૃત્યુ. આ જગતમાં કોઈ વ્યક્તિ મરવા નથી ચાહતું, કોઈને ડિમાન્ડ નથી કે આપણે જવું છે અહીંયાથી, છતાં એ આવે છે. તો આ બધી એવી વસ્તુઓ છે જેને આપણે ચાહતા નથી, છતાં એ આપણા જીવનમાં આવે છે. અને આવી ઘટનાઓ જ્યારે બને આપણા પરિવારમાં, આપણા નજીકના સગા સંબંધીઓમાં, ત્યારે આપણા મનમાં તેવો વિચાર થાય કે આનું કારણ શું છે. એના કારણ શોધવાનો આપણે પ્રયાસ, એક જિજ્ઞાસા આપણા મનમાં થાય. પણ પછી એવું બને કે જેમ જેમ સમય વીતતો જાય ને એમાં ભૂલાતું જાય. ધીરે 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 આપણને એમ થાય કે હવે વાંધો નહીં, બધું જીવન રાગે પડી ગયું છે, ને આપણે ભૂલી જઈએ, વળી પાછા બીજા કામમાં લાગી જાય. ફરીથી જીવનમાં એવી કોઈ ઘટના બને ત્યારે ફરીથી માઇન્ડમાં ક્લિક થાય, પણ વળી પાછા આપણે સમય જતા ભૂલી જઈએ છીએ. તો ઘણી એવી ઘટનાઓના કારણે આપણને જીવનમાં જ્ઞાન પ્રાપ્ત થવાનો ચાન્સ છે, પણ આપણે એનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. આ બહુ મોટી તકલીફ છે. અર્જુન આજથી 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં જ્યારે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા, તો એ સમયે સામે એણે પોતાના સ્વજનોને જોયા. એને પિતામહ છે, ગુરુ છે, ભાઈ છે, પુત્ર છે, પૌત્ર છે, શાળાઓ છે, સસરાઓ છે, પોતાનું સંપૂર્ણ પરિવાર જોયું ને એટલે એને વિચાર થયો કે આ લોકોને મારી અને રાજ્ય, વિજય કે સુખ, આની કોઈ ડિમાન્ડ મારે નથી, મારે જોતું નથી. સ્પષ્ટ ભગવાનને ના પાડી દીધી, મારે યુદ્ધ નથી કરવું. ભગવાન કૃષ્ણએ પૂછ્યું, નહીં યુદ્ધ કરવાનું કારણ શું છે? બોલે, જો હું યુદ્ધ કરીશ ને તો મારો આ જે પરિવાર છે, મારા સ્નેહીઓ છે ને, આનું મૃત્યુ થઈ જશે. અને હું નથી ચાહતો કે મારા કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય. ત્યારે ભગવાન એને સમજાવે છે કે અર્જુન, આ બહુ મોટું અજ્ઞાન તારી અંદર ફસાઈ ગયું છે. તારા કારણે મૃત્યુ થવાનું છે. તું કોઈ કારણ નથી, તું નિમિત્ત છો. જો નિમિત્ત અને કારણમાં બહુ અંતર હોય છે. આપણે એકબીજાના સંબંધે આ સંસારમાં એકબીજા માટે નિમિત્ત છીએ, કારણ આપણે નથી.
ત્યારે અર્જુનના મનમાં એક વિચાર થયો કે ભાઈ કારણ શું છે? તો ભગવાન કહે છે, બીજો અધ્યાય 27 નંબર શ્લોક, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. કહે છે અર્જુન, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. તસ્માત અપરિહાર્યર્થે. અર્જુન, એવી વસ્તુ છે કે આમાં કોઈ ફેરબદલ થઈ શકે એમ જ નથી. કોઈ કરવાની ટ્રાય કરે તોય થાય એમ નથી. જો એક બહુ સુંદર શ્લોક છે આ ગીતાનો, અને એક ઉખાણા ટાઈપ સમજો તોય વાંધો નથી. જો ભગવાને એમ નથી કીધું કોણ જન્મ લેવાનું છે, કોનું મૃત્યુ થવાનું છે, ખાલી એટલું કીધું, અર્જુન જે જન્મ લેશે એનું મૃત્યુ થશે. હવે પ્રશ્ન એ ઊભો થયો, ભાઈ જન્મ કોણ લે છે? તમે લોકોએ વિચાર કર્યો જન્મ કોનો થાય છે? નથી. હા, એ તું રોજ સાંભળે છો ભાઈ સત્સંગમાં, એટલે તને ખબર છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ જે કહી રહ્યા છે કે જેનો જન્મ એ કોણ છે? જો શ્લોક આ તમે ઘણી વાર સાંભળ્યો છે, ભલે હું આજે પ્રવચનમાં લઈ રહ્યો છું, પણ આ ગીતાનો શ્લોક ઘણી બધી જગ્યાએ તમે સાંભળતા હશો. બહુ ફેમસ શ્લોક છે. પણ આમાં મોટા ભાગના લોકોનું માનવું એવું છે કે આ શ્લોક આત્મા માટે છે. હવે આને સમજવા માટે થોડુંક એની પૂર્વ ભૂમિકામાં જવું પડશે કે આપણે આ શરીર નથી, આત્મા છીએ. આ એક સિદ્ધાંત. આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે એ આત્માનું છે, શરીર નથી આપણે. અને શરીર નથી એનો પરિચય શું છે કે મૃત્યુ જ્યારે થાય ત્યારે શરીર અહીંયા રહે છે, એ ક્યાંય જાતું નથી. અને એ શરીરને આપણે સ્મશાનની અંદર અગ્નિદાહ આપી દઈએ, શરીર બળી જાય, રાખ થઈ જાય, એનો અર્થ એ છે કે એ શરીર આપણે નથી. ભલે અત્યારે માનતા હોય કે હું આ શરીર છું, એ એક અલગ મેટર છે, કારણ કે આપણને જ્ઞાન ન હોય આપણા સ્વરૂપનું, એટલે એવું માનતા હોય કે હું આ શરીર છું. પણ એ શરીર આપણે નથી. એ શરીરની અંદર રહેવાવાળો એક સૂક્ષ્મ તત્વ છે જેને શાસ્ત્ર આત્મા કહે છે. સામાન્ય ભાષામાં એને જીવ કહેવામાં આવે છે. એ આત્મા આપણું મૂળ સ્વરૂપ છે. તો બે વસ્તુ થઈ ગઈ, એક શરીર છે અને એક આત્મા છે. તો હવે ભગવાન કહી રહ્યા છે જે જન્મ લેવાનો છે એનું મૃત્યુ થવાનું છે. તો જન્મ કોણ લે છે? આત્મા જન્મ લે છે કે શરીર જન્મ લે છે? તમે એમ આત્મા જન્મ લેવા વાળા કેટલા લોકો છે? હાથ ઉપર કરવું. આત્મા. શરીરમાં છે. અને હાવ હાથ ઉપર નથી કર્યો એનું શું માનવું છે? કે આપણે આ બાબતમાં કોઈ દી વિચાર કર્યો જ નથી. એનો મતલબ એવો થાય ભાઈ તમે ન ગયા હોય, આપણે વિચારમાં જ નથી ગયા ક્યારે. તો જો આત્મા તો જન્મ લેતો થયો કે આપણે ક્યારેય જન્મ લેતા જ નથી અને આપણે ક્યારેય મરતા. ઓલરેડી આપણે અમર છીએ અને કોઈ ચાહે તોય આપણું મૃત્યુ થઈએ કે એમ નથી, કારણ કે આત્મા સનાતન છે. તો જન્મ શરીર લે છે. અને બહુ સિમ્પલ છે આને સમજવું. કોઈ આત્મા જ્યારે કોઈ સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે ને ત્યારે ત્યાં શરીર બનવાની શરૂઆત થાય. આ શરીર જે છે એ ક્યાં બન્યું છે? ગર્ભમાં. જન્મ્યું શરીર છે, આત્મા તો બહારથી આવે છે. અને એના વિષયમાં ભગવાને કીધું છે ગીતામાં, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તે મધ્યાની ભારત. હે અર્જુન, આ અવ્યક્તમાંથી આવે છે, મધ્યમાં વ્યક્ત થાય છે. વ્યક્ત થવાનો અર્થ શું છે? શરીર અને આત્મા બે એક સાથે જ્યારે થઈ જાય આને વ્યક્ત દશા કે. અત્યારે આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને આ બધા વ્યક્ત દશામાં છીએ. હે ને? આપણું શરીર બોલે છે, ચાલે છે, હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, કારણ કે આત્મા અને શરીર બે
એક સાથે છે. એટલે મધ્ય દશા છે. હવે આત્મા નીકળી જાય એટલે શરીર પાછું નષ્ટ, તો આત્મા પાછો અવ્યક્તમાં વયો જશે. એનો અર્થ એક સિમ્પલ સીધી વાત તો આપણે સમજી લેવી જોઈએ કે સ્વરૂપગત આપણે કોઈ દિવસ મરતા નથી. એક શરીરમાંથી બીજા શરીરોમાં જાય છે, પણ મૃત્યુ આપણું નથી થતું, એ શરીરોનું થાય છે, એ શરીર આપણે છીએ નહીં. આ ગીતાનો મૂળ સિદ્ધાંત છે. અધ્યાત્મ જગતમાં જ્યાં સુધી આ નહીં ખબર પડે ત્યાં સુધી આગળ કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી લો એની કોઈ વેલ્યુ નથી રહેવાની. આ પોતાના સ્વરૂપની સ્થિતિ જ્યાં સુધી ખબર ન હોય, એટલે ભગવાને અર્જુનને સમજાવવા માટે શરૂઆત અહીંથી કરી કે પહેલા તું એ સમજી લે ભાઈ કે તું એમ માને છો કે તારે યુદ્ધ જો કરવાનું થશે તો તારું પરિવાર મરી જશે, તો ભગવાન કઈ વહેમ છે તારો ભાઈ, યુદ્ધ નહીં કરતોય આવડા મરવાના નક્કી છે. સમજમાં આવ્યું? યુદ્ધ થાય કે ન થાય. હવે તમે એક વિચાર કરો કે ઘણા લોકોના મનમાં એવો ભ્રમ છે કે મહાભારતનું યુદ્ધ ભગવાન કૃષ્ણએ કરાવ્યું. અર્જુનને તો લડવું નહોતું, પણ ગીતા કહીને પરાણે તૈયાર કર્યો એને, અને આટલો મોટો નરસંહાર ભગવાને કરાવ્યો. માની લ્યો કે મહાભારત યુદ્ધ ન થયું હોત તો દુર્યોધન આજુ જીવતો હોત? કૌરવો જીવિત હોતા? નથી. કારણ કે સિદ્ધાંત ભગવાન સમજાવી રહ્યા છે કે અર્જુન, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ સિદ્ધાંતને ચેન્જ નહીં કરી શકાય. અને આ સમજ નહીં હોવાના કારણે જ્યારે પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ને ત્યારે આપણને દુઃખ લાગે છે. અને એ સ્વાભાવિક છે. ભલે આપણે હું ભગવદ્ ગીતા આખી જાણતો હોઉં છતાં મારા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો ભાઈ સ્વાભાવિક છે, દુઃખ તો લાગવાનું જ છે. કેમ? 50-60 વર્ષ જેની હારે રહ્યા હોય, કંઈક લાગણીઓ જોડાયેલી હોય, કંઈક સંબંધ જોડાયેલો હોય, પણ એ શોકને બહુ લાંબો સમય ચાલવા દેવો જોઈએ નહીં, બુદ્ધિમાન વ્યક્તિ જો હોય તો. કેમ? કારણ કે પ્રયાસ તમે ગમે એટલો કરો, માની લો કોઈનું મૃત્યુ થયું છે ને તમે ગમે એટલું રડો એની પાછળ, પણ એ રડવાનો કોઈ ફાયદો નથી. શું કામ ફાયદો નથી જાણો છો? કારણ કે એ શોક જે છે ને એ અંતે આપણને દુઃખી કરવાનો છે. માની લ્યો તમારા રડવાથી પરિસ્થિતિમાં કોઈ ચેન્જ આવે એમ હોય, કોઈ સ્થિતિ બદલાય એમ હોય તો તમે તો રડો, રાત દિવસ રડો, જો કાંઈ બદલાય તો. પણ આવું નહીં થાય. તમે એક દિવસ રડશો, એક અઠવાડિયું રડશો, એક મહિનો રડશો કે એક વર્ષ રડશો, જે ઘટના બની છે એ આપણા રડવાથી કોઈ એમાં ફરક આવવાનો નથી. એટલા માટે આ જેટલું વહેલા સમજી લઈએ ને એટલું આપણા માટે વધારે બેટર છે. શું કામ? એક તો આ વસ્તુ સત્ય છે. જો એકવાર ગૌતમ બુદ્ધ વિહાર કરતા કરતા એક ગામના પાદરમાં આવીને બેઠા. તો એ ગામની અંદર એક વિધવા સ્ત્રી રહેતી હતી, અને એનો એક નાનો એવો, તો કે એની પાસે લઈને જાવ તો એ જીવિત કરી દેશે. એટલે એ સ્ત્રીએ એ ગામવાળાની વાત સાંભળી, અને જેવું સાંભળ્યું કે આ જીવિત થશે એટલે આશા જાગી એના હૃદયમાં. એ પુત્રને હાથમાં લઈ અને ભગવાન બુદ્ધ પાસે આવી, અને આવીને એના શરણમાં રાખી દીધો પુત્રને. અને ભગવાન બુદ્ધને કીધું, ભગવાન, આ મારો એકનો એક પુત્ર છે, મારા પતિ છે નહીં, અને મારી એવી ઈચ્છા છે કે તમે એને જીવિત કરો. તો ભગવાન બુદ્ધે કીધું, કાંઈ વાંધો નહીં, હું આને જીવિત કરી દઈશ. અને જેવું એ વચન સાંભળ્યું કે હું આને જીવિત કરીશ, એકદમ સ્ત્રી આનંદિત થઈ ગઈ. નહીં, આ વસ્તુ બરાબર છે, ચાલો. બધા ના પાડતા હતા કે મરે જીવિત ન થાય, પણ અહીંયા એક ચાન્સ મને એવો લાગે છે, કમસે કમ સાંભળવા તો મળ્યું, થઈ જાય. તો ખુશ થઈ. ભગવાન બુદ્ધે કીધું, એક શરત છે. શરત શું છે? એક મુઠ્ઠી રાઈ લઈને આવ્યો ગામમાંથી કોઈ પણ ઘરે,
તો એણે કીધું એમાં શું મોટી વાત છે, એ તો હમણાં હું જઈને એક મુઠ્ઠી રાઈ તો ગામ તો તરત આપી દે મને. પણ ભગવાન બુદ્ધે કીધું સાંભળ, એ રાઈ એવા વ્યક્તિના ઘરેથી લાવવાની છે જ્યાં કોઈનું મૃત્યુ થયેલું હોવું જોઈએ નહીં. તો એક ઘરે ગઈ અને કીધું એક મુઠ્ઠી રાઈ આપો. તો આપવા માટે તૈયાર. જેવા ઓલા લેવા જાય ને એટલે પૂછે, ઉભા રહ્યો, જણાવો તમારા ઘરે કોઈનું મૃત્યુ તો નથી થયું ને? તો કે નહીં, 4 વર્ષ પહેલાં અમારા દાદા ગુજરી ગયા છે. તો કે તો તમારા ઘરની નહીં હાલે, એ રહેવા દો. વળી પાડોશમાં બીજાના ઘરે ગઈ. તો એણે કીધું અમે એક મુઠ્ઠી રાય આપવા માટે તૈયાર છીએ. તો કે કન્ડિશન સાંભળો, તમારા ઘરે કોઈનું મૃત્યુ થયું છે? હા, 8 વર્ષ પહેલાં અમારા બા ગુજરી ગયા છે. તો કે તમારે ત્યાંથી નહીં હાલે. ત્રીજા ઘરે ગઈ અને એમ કરતાં કરતાં સંધ્યા થઈ ગઈ. અને એ ગામમાં એક પછી એક ઘર ફરતા ફરતા એને સમજમાં આવી ગયું કે આ ગામમાં એવું કોઈ ઘર છે જ નહીં જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. અપને આપ, આ ભગવાન બુદ્ધની એક સ્ટાઇલ હતી ઉપદેશ આપવાની. તો એને અપને આપ સમજમાં આવી ગયો અને અંતે આવી અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે પ્રભુ, મને સમજમાં આવી ગયું છે કે મૃત્યુ જ સનાતન સત્ય છે. અને આ રીતે ભગવાન બુદ્ધએ એને સમજાવ્યું કે જો આ સંસારમાં આપણે આવ્યા છીએ ને એટલે આપણું જવાનું નિશ્ચિત છે. એને કોઈ અન્યના માટે શોક કરતા કરતા આપણે એ ન ભૂલી જવું જોઈએ કે આપણો તે નંબર આમાં લાગવાનો છે. એમ આજે કોઈનું મૃત્યુ થયું છે તો આવતીકાલ આપણો વારો છે. જો આ દુનિયામાં હજારો લોકો મરે છે પ્રતિદિન, હજારોની સંખ્યામાં, કોઈ વહેલા કોઈ પછી. અમરત્વ શરીરનું કોઈ પાસે નથી. એટલે આપણે যদি ટ્રાય કરતા હોય, શોક કરતા હોય કે નહીં આ કેમ થઈ ગયું, તો આ જગતનો નિયમ છે. આવ્યા છીએ તો જવાનું છે. હા, મૃત્યુલોક છે એટલે કોઈ બાળકનું પણ મૃત્યુ થઈ શકે, કોઈ યુવાન પણ મરી શકે છે, કોઈ વૃદ્ધ પણ મરી શકે. હે ને, અહીંયા તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમય જઈએ કે. એટલા માટે ભગવાન સમજાવે છે અર્જુનને, શોક કરવો ઉચિત નથી અર્જુન. અને જો મૃત્યુલોકમાં તો છતાંય એક સારું છે કે માણસ જ્યારે વયા જાય ને પછી લોકો શોક કરે. અર્જુનનો શોક તો એટલો ખતરનાક હતો કે ઓલા મર્યા નહોતા હજી સામે ઊભા, ત્યાં અહીં રોતો હતો ભગવાન સામે. સમજ્યા? આવું તો લગભગ અહીં કોઈ નહીં કરતું હોય. માની લો અહીંથી કોઈ ઘરે જાય અને